ઈર્ષ્યાના રૂપનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, ઈર્ષાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે, અને ક્રોધ, મત્સર અને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે. અને ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું જે આના હૈયામાં ઈર્ષા છે, અને યથાર્થ ઈર્ષાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે સારંગપુર પ્રકરણનું 8મું વચનામૃત જે તે થયું. આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઈએ, તે હોય તો પ્રભુ ભજાય. નીકળતો જેમ વાડામાંથી વાઘ બકરું પાડી જાય એમ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે જ્યાં સુધી દાઢી મૂછ ન ઉગી હોય ત્યાં સુધી તેમાં સ્ત્રીનો ભાવ કહેવાય. તે સારું એવા સામું દ્રષ્ટિ માંડીને જોવું નહીં, ને એવા સામું જોયા કરે તો સ્ત્રી સામું પણ જોવાય, માટે એવામાં હેત ન કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સાધન મનને જાણે કરે છે ત્યાં સુધી મનનું રાજ ટળતું નથી, માટે ભગવાનને સાધુ કહે તેમ કરવું. 11 નિયમમાં રહેવું એમાં મૂળ નાશ પામે છે, એટલે ફળ ફૂલ થાય નહીં, ને બળે જીતાતું નથી પણ કળે જીતાય છે. તે ઉપર સારંગપુરનું 7મું વચનામૃત નૈમિષારણ્યનું વંચાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે શુદ્ધ થવાને તપને અનુવૃત્તિ 2 સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે, તે કરતાં આત્માને પરમાત્મા 2 જ રાખવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સાંખ્યવાળા રામદાસજી તે પોતે સુખિયા રહેતા, ને આગલ્યાને વાતે કરીને સુખિયા રાખતા, ને બીજા તો જેમ લોક માહોમાહી વઢે એમ અહીં માહોમાહી કજિયા કરે છે. તે પોતે લઘુશંકા જેવા પણ ન હોય, ને જેમ કૂતરાને હડકારીને કાઢી મૂકીએ એવા હોય પણ એમ કરે. તે માટે એમ ન કરવું, નકર ભૂંડું થઈ જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે બહાર ભજન કરે બહાર વૃત્તિ ફેલાય. તે જો રજોગુણ તમોગુણ વર્તતા હોય તો કરવું, પણ સત્વમાં તો અંતરમાં જ કરવું. જેણે કરીને ભગવાન સાંભળે છે, ને ઊંડા ઉતરી જાવું ને ભજન કરવું, તે પ્રથમ તો ઘણા હરિભક્તની વાત કહી દેખાડી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સંવત 1921 પોષ સુધી પૂનમે પ્રાતઃકાળમાં નવી ધર્મશાળામાં નિવાસ કર્યો. તે દી વાત કરી, જે જેતલપુરના મહારુદ્રમાં કુસંગીએ ભંગ કરવાનું ધાર્યું હતું. તે મહારાજે આગળથી 1 હાર સાધુની, 1 હાર પાળાની અને 1 હાર હરિભક્તની, 1 હાર કાઠીની એમ કોટની પેઠે કરીને પેસવા ન દીધા. તેમાં કહેવાનું શું છે, જે જેમ કાઠીઓએ કડકડાટી કરીને પેસવા દીધા નહીં, એમ આપણે ભજનની કડકડાટી કરીને બીજું કાંઈએ પેસવા દેવું નહીં, ને ભગવાનનું રટણ કરવું તે ભેળું આ સાધુનું પણ રટણ કરવું, તે એમને એમ કર્યા કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આજ્ઞા લોપાય કે દુઃખ આવે છે, તે તાવ આવે ત્યારે દેહ બળે, ને આજ્ઞા લોપાય ત્યારે તો દેહને જીવ 2 બળે. એ તો માવાભાઈએ ખોળી કાઢ્યું. ભગવાનને સાધુ તો આડા તે આડા જ. વંકા આગે વંકડા, તરવંકા આગે ચોવંક, શીળા આગે પાધરા, ને રંક આગે રંક.
પછી એમ બોલ્યા જે આજ્ઞામાં જેટલો ફેર પડે છે એટલી એ વાંકાઈ માટે દુઃખ દેખે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. સંવત 1923ના અષાઢ સુધીમાં વાત કરી છે. નિષ્કામી વર્તમાનમાં ઘસારો લાગે તે વાત મહારાજને ન ગમે. કાંજે એ જ દ્રઢ કરાવવા સારું પોતાનો અવતાર છે. તે પોતે પરણ્યા નહીં ને ત્યાગીના ધર્મ પાળ્યા. માટે મોટેરા જે રીતે ચાલે તે વાંસે બધા માણસ ચાલે. તે કહ્યું છે જે યદ યદ આચરતી શ્રેષ્ઠસ તત્તદ એવેતરો જનઃ. માટે ખબરદાર થઈને શુદ્ધ વર્તવું ને નિષ્કામી વર્તમાનમાં જેને કસર રહેશે તેનાથી ભગવાનના ધામમાં નહીં જવાય ને નહીં રહેવાય ને મહારાજનો કુરાજીપો બહુ થાય. તે ઉપર દૃષ્ટાંત જે એક બાદશાહનું લશ્કર લાખું માણસ તે લડવા ચડ્યા ત્યારે જે ભાગેડું હતા તેણે તો એમ વિચાર કર્યો છે આટલા માણસમાં બાદશાહ કેને ઓળખે છે ને ક્યાં જાણે છે. એમ કહીને પાછળ રહ્યા ને શત્રુ સામા લડ્યા નહીં ને કેટલાક હતા તે આગળ થઈને શત્રુને હઠાવીને જીત્યા. પછી બાદશાહે વજીરને પૂછ્યું કે આમાં હવે પરીક્ષા લેવી છે, કોણે જીત કરી? ત્યારે કહે ઠીક, ભરો કચેરી. પછી કહે પોશાક આપવો છે તે સૌ આવજો. એમ કહીને તેડાવ્યા ને કહે જે એનું તો એમ પારખું થશે જે આ લડ્યો છે ને આ નથી લડ્યો. તે જે લડ્યો હશે એ પાદરો આગળ થઈને કચેરીમાં સન્મુખ થશે ને ઓલ્યો પાદરો બાદશાહ સામું જ નહીં જોઈ શકે ને નીચું ઘાલશે. તેમ જો આપણે 5 ઇન્દ્રિયો રૂપ શત્રુ સામા થઈને નહીં લડીએ તો ભગવાન સામું નહીં જોવાય ને ત્યાં જાશું તે પછી નીચું જોવું પડશે. માટે એ ભલા થઈને કરશો માં. પ્રકૃતિ પુરુષ તે કુટસ્થ કહેવાય ને ગ્રહસ્થ પણ કુટસ્થ કહેવાય ને સાંખ્ય વિચારે ને જ્ઞાનને મતે કરીને નિર્લેપ પણ કહેવાય. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે મંદવાડ આવે તેમાં જે કાયર થઈ જાય તેણે કરીને દુઃખ તો મટે નહીં ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું છે. 2, 4, 5 જણ એક રુચિવાળા 2, 4, 5 વર્ષ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે દ્રવ્ય અને આ દેહ એ બે ઉપર સર્વે વ્યવહાર છે. એ બેને ખોટું ખોટું કહીએ છીએ તે ખોટું કેમ થાય? એમ કહીને વળી કહે છે તો એમ જ જે દ્રવ્ય ને આ દેહ એ બે ખોટા છે ને વારંવાર એવા શબ્દને સાંભળવા તેણે કરીને અડધું તો ખોટું થઈ જાય પછી તેને ધક્કો ન લાગે ને ખોટું કહીએ છીએ ને વળી વચમાં આ કામ આવે તે કરતા જઈએ છીએ પણ ખોટું જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પોતાને જીવ રૂપમાં ને તેમાં તો દોષ રહ્યા છે ને અક્ષર રૂપમાં ને તો તેમાં દોષ જ નહીં ને અક્ષરમાં જાવું છે એમ રહે છે પણ અક્ષર પોતાને માને ત્યારે જવાનું ક્યાં રહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મધ્યનું 10મું વચનામૃત વંચાવી વાત કરી છે વચનામૃતના અર્થ સમજાય તેવા નથી પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે ને મહારાજને આ જ્ઞાન સર્વ સાધુ સત્સંગીને આપવું છે. પ્રકૃતિનો પતિ તે કુટસ્થ પુરુષ કહેવાય ને ગૃહસ્થ પણ કુટસ્થ પુરુષ કહેવાય. તેમજ ગૃહસ્થની પેઠે જ શ્રી કૃષ્ણ પણ કુટસ્થ પુરુષ કહેવાય ને સાંખ્ય જ્ઞાનને મતે કરીને નિર્લેપપણું કહેવાય ને વૈરાટ પુરુષ તથા મહાપુરુષ તથા અક્ષર એ સર્વેના નિયંતા મહારાજ પુરુષોત્તમ છે એમ સમજવું તે જ્ઞાન કહેવાય ને દિવ્ય ભાવ મનુષ્ય ભાવ કલ્યાણકારી સમજાય તે ભક્તિ કહેવાય ને આપણા શરીરના તેજે કરીને ભગવાનના દર્શન થાય તો પણ તેનું આપેલ છે એમ સમજવું એ ભક્તિ કહેવાય ને એવા ભક્તને કાંઈ વિઘ્ન નથી ને સાંખ્ય જ્ઞાને કરીને સંકલ્પને ખોટા કરી નાખવા એ જ મૂર્તિમાં સ્થિતિ થઈ. તે મૂર્તિ સામું જોઈ રહેથી સંકલ્પ બંધ થઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે હૃદય ગ્રંથિ તો એક સ્ત્રીને જ કહી છે પણ બીજા કોઈ વિષયને હૃદય ગ્રંથિ લખતા નથી.
માટે એના દોષ તો એકાંતિક જાણે છે ને બીજો ત્યાગી થયો હોય તો પણ એમાં કોઈક પ્રકારની સુખ બુદ્ધિ રહે ને કેટલીક વાત કહેવામાં બાદ આવે તે કહેવાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આત્મનિષ્ઠા આવે તેણે કરીને સર્વે વાત થાય તે ઉપર કહ્યું જે મરને આતસકા વર્ષે મેહારે તોય નવ દાજે મેરા દેહારે. મરને બારે મેઘ આવી ઝૂમે રે તોય નવ બીજે મેરા રૂમે રે. એવી જોઈએ પ્રથમનું 26નું વચનામૃત વંચાવ્યું ને કહ્યું છે આ પણ એક નિર્ગુણ ભાવને પમાડે એવું છે. ઉધો સોઈ સાચે મમદાસ હે આ 4 કીર્તન પ્રમાણે રહે તો સાચો ભક્ત કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એકલિયાની પણ કાળા ખરીઓ ચાલી આવે છે તે સારું ભલે વ્યવહાર થોડો થાય પણ એકલિયા ઝાઝા કરવા નહીં ને આ અમારે તો એક છે તો પણ થરથર બીએ છીએ જે કાંઈક કફાદ ઉઠશે અને અર્થી દોષાન ન પશ્યતી એમ છે. 2-3 વર્ષ સુધી ફરવા કાઢે છે તેમાં પણ તેના અંતર ફરી જાય છે. તેની ફકર રાખીને વારંવાર ભેળા કરીને વાતું કરીએ ત્યારે ઠીક રહે તે પણ જાણ્યું જોઈએ ને ગ્રહસ્થને બાયડી છોકરા રૂપિયા ને ખાવું એ બંધનકારી ને ત્યાગીને દેહ ઇન્દ્રિયું ચેલો અને ખાવું એ બંધનકારી માટે એમાં લેવાવો નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ ચાલ્યા આ દેહમાં કાંઈ રહેવાશે? આ દેહમાં તો નરક ભર્યું છે. જેને સારું ખવડાવો છો ને જો સંબંધીને આલો તો સારું બોલે. બેનને પણ જો હમણાં 1 રૂપિયો પણ ન આપ્યો હોય ત્યારે હેતની ખબર પડે. બધું સ્વાર્થ્યું છે એ આદિ ઘણી વાતો કહી.